આણંદ જનરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના પ્રયાસો અંતર્ગત નવી પહેલ કરવામાં આવી છે। આઈડીબીઆઈ બેંકના CSR ફંડમાંથી હોસ્પિટલને એડવાન્સ ડાયગ્નોસ્ટિક અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે। આ સાધનોનું લોકાર્પણ આણંદના સાંસદ મિતેશ પટેલના વરદ હસ્તે થયા હતા। સાથે સાથે હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર મહિલાઓને સાંસદ દ્વારા પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આજરોજ આઈડીબીઆઈ બેંકના હોપ પ્રોગ્રામ છે, CSR પ્રોગ્રામ છે, એના અંતર્ગત જનરલ હોસ્પિટલ આણંદને 9,93,000ના 2 મશીન મળી રહ્યા છે, જેમાં એક જોન્ડિસ મીટર છે, જે SNCUમાં જે બાળકો જન્મીને દાખલ થતા હોય તેવા બાળકોનું બિલીરુબિન માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેનાથી બ્લડ ટેસ્ટ જે છે જેના 4 થી 5 કલાક થાય એની જગ્યાએ વિધિન એ સેકન્ડમાં અમને એ રિપોર્ટ મળી જશે અને દર્દીને વારંવાર ઇન્જેક્શન કે નીડલથી પ્રિક કરવાનું હોય છે એ પણ એમાં ફાયદોકારક થશે। એ સિવાય OT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં લેપ્રોસ્કોપી દરમિયાન CO2 ગેસ મોનિટર કરવા માટે એનેસ્થેસિયા ગેસ મશીન પ્રાપ્ત થયેલું છે, જેનાથી દર્દીને મેટાબોલિક એસિડોસિસ જેવા કોમ્પ્લિકેશનથી આપણે બચાવી શકીશું। આજ રોજ સિવિલ હોસ્પિટલ આણંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેન શ્રી નાનાવટી અને એમની ટીમે લગભગ 10 લાખ રૂપિયા સુધીના જે 2 મશીન છે, જે અદ્યતન છે, જે નાના બાળકોને આપણે નીડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા, પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, વિકસિત દેશ બની રહ્યો છે, એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે છે, એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી। અને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી 5-6 કલાક સુધીમાં એનું રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી, પરંતુ આ તરત જ 1-2 મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય છે। એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે, એમના જે સિરિયસ જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે, એ રીતનું મશીન આપવામાં આવ્યા છે। બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું, એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે। આ બંને મશીનથી આપણી આણંદ સિવિલ હોસ્પિટલમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી ટેકનોલોજીથી ડૉક્ટર અમર પંડ્યાના સાનિધ્યમાં ખૂબ સિવિલ હોસ્પિટલ આગળ વધી રહી છે। આઈડીબીઆઈ બેંકના નાણાવટી સાહેબ, એમની ટીમ અને જે રીતે એમને પૂરા ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં આ રીતેનું CSR ફંડ આપ્યું છે। આપણા રાજ્ય માટે CSR ફંડથી સરકાર તો હર હંમેશ સિવિલ હોસ્પિટલમાં મદદરૂપ થતી હોય છે, પરંતુ CSR ફંડથી નવી નવી ટેકનોલોજી સાથે અદ્યતન રીતે હોસ્પિટલમાં પણ આ રીતના મશીનો આપવાથી ઘણી બધી સગવડો મળે છે। આઈડીબીઆઈ બેંકને અને ડૉક્ટર અમર પંડ્યાને, એમની ટીમને સૌથી પહેલાં તો આભાર માનીશ।